દાહોદમાં માર્ગ સલામતી માસ 2024નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દાહોદ આરટીઓ કચેરી ખાતે યોજાયો હતો। દાહોદ માર્ગ સલામતી માસ 2024 નેશનલ રોડ સેફટી વર્ષ 2024ની ઉજવણી 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન આજે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ.કે. રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી S.L. દામા, RNBના અધિકારી હેમાની શાહ, દાહોદ આરટીઓ C.D. પટેલ, R.K. પરમાર, V.K. પરમાર, N.C. પટેલ, V.R. લાલાની, N.S. પટેલ, R.A. વાઘેલા, N.B. નિમ્બાર્ક, N.G. પટેલ, D.P. પરમાર, C.S. વસાવા, R.B. ચાવડા, L.L. રાડા, K.M. અય્યર તથા આરટીઓ કચેરીનો સ્ટાફ, શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને અકસ્માતથી બચાવવા, દારૂ પીને અને નશો કરીને વાહન ના ચલાવવું તેમજ ઓવર સ્પીડિંગના મુદ્દાઓ ઉપર સમજણ આપી અને જનજાગૃતિ લાવવામાં આવી હતી।